ગુડ મોર્નિંગ. આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે અને નવા ચેપ્ટર નંબર 8 ભણીશું અને ચેપ્ટરનું નામ છે કોષ, સજીવનો એકમ, સેલ વિશે ભણવાના છે. તમે જો કે આખા ચેપ્ટરની અંદર જે કોષ છે એ કોષ વિશેની રચના આપણે ભણવાની છે. આ જો કોષ વિશે તમને સરસ માહિતી મળી જાય તો તમને આગળ જેટલા પણ જીનેટિક્સના ચેપ્ટર છે એ બધામાં તમને વધારે સમજ પડશે. તો અહીંયા જે આપણે એવું કહીએ કે આપણે પૃથ્વી છે, પૃથ્વી પર બે પ્રકારના સજીવ જોવા મળશે. એક જીવન સજીવને એટલે કે સજીવ છે ને એક નિર્જીવ છે. સજીવ છે અને નિર્જીવ છે. તો તમે કેવી રીતે કહી શકો કે આ સજીવ છે ને આ નિર્જીવ છે? તો તમે કહી શકો કે જે સજીવ જીવંત છે એ બધાને આપણે શું કહીશું? જીવંત જે પણ હોય બધાને આપણે શું કહીશું? સજીવ કહીશું. અને જે જીવંત નથી એ બધાને શું કહીશું? નિર્જીવ. તો સજીવ અને નિર્જીવનો જો ભેદ પારખવો હોય તો આપણે એ સજીવ જીવંત છે અને એ જીવંત માટે એનું જે અંદરની રચના છે જેના જીવનનો આધારભૂત ભાગ છે કોષ. એટલે કે સજીવનો મુખ્ય આધારભૂત ભાગ છે કોષ. કોષ વગર તો કોઈ પણ સજીવનું અસ્તિત્વ શક્ય નથી. આપણે 8, 9, 10માં પણ ભણી ગયા છે, કોષ વિશેની માહિતી ભણી ચૂક્યા છે. ઇવન આગલા લેક્ચરમાં પણ મેં કીધેલું છે. તમે જ્યારે 10th, 9th, 10thમાં ભણો છો તો તે વખતે એમને એક કોષ છે એનું ઉદાહરણ જે સમજાવ્યું છે તમારી ચોપડીઓમાં કે એમને જે કોષ છે ને એ કોષને એક ઈંટ સાથે સરખાવ્યું છે. બરાબર છે? અહીંયા એક દિવાલ છે. બરાબર છે? જો એક ઈંટ છે એ ઈંટ ભેગી થાય એટલે આ ઈંટ ભેગી થઈ એક દિવાલ રચું થઈ. જો આ ઈંટો ભેગી થઈને એક દિવાલ રજૂ થઈ, એવી રીતે હું બીજી દિવાલ, ત્રીજી દિવાલ અને ચોથી દિવાલ, તો 4 દિવાલ તૈયાર થાય એટલે શું થઈ જાય છે? એક રૂમ તૈયાર થશે ને એક રૂમ બરાબર છે, એક ડ્રોઈંગ રૂમ છે, એક બેડરૂમ છે, એક કિચન છે, એવા રૂમ તૈયાર થયા એટલે એક આપણું શું તૈયાર થશે? ઘર તૈયાર થશે. બરાબર છે? સેમ એવી રીતે કે આપણા શરીરની અંદર જે કોષ છે, જે ઈંટ છે, બરાબર છે, તો કોષ ભેગા થયા. કોષો ભેગા થઈને આપણા શરીરની અંદર શું બની ગઈ? પેશી બની ગઈ. પેશી બની ગઈ. બરાબર છે? અને શું થઈ ગયા? બધા અંગ તૈયાર થઈ ગયા. અને અંગ તૈયાર થયા, બધા જ અંગ, આપણા શરીરના બધા જ અંગો ભેગા થઈ ગયા અને આપણા શરીરનું નિર્માણ થયું. તો તમે જો કે જેવી રીતે આપણને ઘર બનાવવા માટે ઈંટની જરૂર છે, આપણું ઘર છે એ ઘરમાં ઈંટ નથી, બાકી બધું જ મટીરિયલ છે, સિમેન્ટ છે, રેતી છે, બધું જ મટીરિયલ છે, પણ ઈંટ નથી તો તમારું ઘર બનશે નહીં? બને. તો શું થશે કે જેવી રીતે આપણા ઘર છે એ ઘરની અંદર ઈંટ એક મુખ્ય ભાગ, આધારભૂત ભાગ છે, એવી રીતે આપણા શરીરનો મુખ્ય આધારભૂત ભાગ છે કોષ. અને આ જે કોષ છે એ કોષને આપણે શું કહીશું? સેલ. અને આ કોષ વિશેનો જેટલો પણ અભ્યાસ કરીશું આપણે એને શું કહેવામાં આવશે? સેલ બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. સેલ બાયોલોજી કહો અથવા તો સાયટોલોજી કહો છો. ઓકે, તો અહીંયા આપણને કોષ અને કોષ વિશેનો જેટલો પણ સંપૂર્ણ અભ્યાસ આપણે કરવાનો છે, કોષ વિદ્યા વિશેનો અભ્યાસ કરવાનો છે અને આપણે શું કહીશું? સેલ બાયોલોજી અથવા તો સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ કોષ છે એ કોષ કેવી રીતે શોધાયા, કેવી રીતે એની અંદરની માહિતી, કોષની અંદર કેવી રચના છે, એ બધી જ માહિતી અલગ અલગ વૈજ્ઞાનિકોએ રજૂ કરી કે કોષ છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એવું વૈજ્ઞાનિકે કીધું. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એના વગર તો આપણા શરીરની કોઈ પણ ક્રિયાઓ થતી જોવા મળતી નથી. આ જે કોષ છે એ કોષને આધારે તમે જો કે જે સજીવ બરાબર છે, પૃથ્વી પર ઘણા બધા સજીવો છે અને વનસ્પતિ ને પ્રાણીઓ બધાનો સમાવેશ થાય. તો ઘણા બધા સજીવો છે અને એ સજીવની અંદર જેનું શરીર બરાબર છે, જેનું શરીર એક જ કોષનું બનેલું, આ એક જ કોષ છે. બરાબર છે? આ એક કોષ અને એક જ કોષથી જે શરીર બનેલું છે એ બધા સજીવને કેવા કહીશું? એક કોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. કેટલાક સજીવો છે, એક સજીવોની અંદર એક કરતાં વધારે કોષો ભેગા થઈને શરીરનું નિર્માણ થયું છે, જેને આપણે શું કહીશું? બહુકોષી સજીવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એક કોષી સજીવો છે પૃથ્વી પર જેનું
આખું શરીર છે એક જ કોષથી બને છે અને એ એક જ કોષની અંદર બધી જ ક્રિયાઓ થતી જોવા મળશે. બહુકોષી સજીવ કે જેનું શરીર એક કરતાં વધારે કોષોનું બનેલું છે એને બહુકોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રશ્ન આપણને એવું થાય કે આ જે કોષ છે એ કોષ વિશેની માહિતી છે ક્યારે કયા વૈજ્ઞાનિકે આપી એના વિશે આપણે સમજ મેળવવાની થશે. તો સૌ પ્રથમ કોષ છે એ કોષ વિશે સમજવા માટે J.N. જેન્સન, લ્યુવેનહોક, રોબર્ટ હુક J.N. જેન્સન, એન્ટોની લ્યુવેનહોક, રોબર્ટ હુક આ ત્રણ વૈજ્ઞાનિકો આવ્યા અને એ ત્રણ વૈજ્ઞાનિકોએ કોષ વિશે માહિતી મેળવી કે કોષ કેવી રીતે રચના છે. તો આ ત્રણ વૈજ્ઞાનિકે પોતાની જાતે જ માઇક્રોસ્કોપ બનાવ્યું છે. એમને પોતાની રીતે માઇક્રોસ્કોપ બનાવ્યું. જે આજનું જે માઇક્રોસ્કોપ છે તમે જે લેબમાં યુઝ કરો છો એના જેવું નહીં, તમારી ચોપડીની અંદર પિક્ચર આપેલા હશે. તો એ જે માઇક્રોસ્કોપ છે જે પોતાની જાતે બનાવ્યા છે અને પોતાની જાતે બનાવેલા માઇક્રોસ્કોપમાં એમને અભ્યાસ કર્યો અને અભ્યાસ કરી અને એમને સેલ વિશેની માહિતી આપી. એમાં સૌથી મેઇન જે રોબર્ટ હુક છે એ રોબર્ટ હુક વિશે આપણે વાત કરીએ. લ્યુવેનહોકે પણ પ્રાણીશાસ્ત્ર વિશે વાત કરી હતી, પણ પહેલાં આપણે રોબર્ટ હુક જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર, રોબર્ટ હુક 1665માં એમને પોતાની જાતે તૈયાર કરેલ માઇક્રોસ્કોપ છે અને એ જે માઇક્રોસ્કોપ છે એ માઇક્રોસ્કોપની અંદર એમને બૂચ છે કોટ એ બૂચ નામની વનસ્પતિ પર બૂચ નામની વનસ્પતિ છે એની વનસ્પતિની છાલ લીધી, એટલે શું કહેવાય એને ડેડ સેલ, બરાબર છે. એટલે કે જે છાલ છે એનો અભ્યાસ કર્યો અને એને પોતાના માઇક્રોસ્કોપ છે એ માઇક્રોસ્કોપની અંદર આપણને જાળી જેવી પેલા મધપૂડાના ખાના હોય ને એવી એમને આવી રીતે રચના જોવા મળી આ બધી. તો એમણે કીધું આ બધું શું છે, બરાબર. તો આ રીતે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બૂચ છે એ બૂચની અંદર પાતળી જે છાલ છે એનો અભ્યાસ કર્યો અને પોતાના જ માઇક્રોસ્કોપમાં એમને અભ્યાસ કર્યો ત્યારે એમને કંઈક આવી જાળા જેવી મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી. તો એ મધપૂડાના ખાના જેવી રચના જોઈ ત્યારે એમને એવું કીધું કે આ જે છે એ પર્ટિક્યુલર એક બરાબર છે શું છે કોષ નામ આપ્યું, એમને કોષ નામ આપ્યું. એટલે સૌ પ્રથમ જો કોષ વિશે માહિતી આપી હોય તો રોબર્ટ હુકે આપી 1665માં. અને આ જે કોષ છે એ વખતે ખાલી એમને એવું જ કીધું કે આ કોષ છે, એની અંદરની કોઈ, કારણ કે ડેડ સેલ હતા ને એની અંદરની એમની પાસે કોઈ જ ઇન્ફોર્મેશન નહોતી કે કોષ કેન્દ્ર, તમે જે ભણો છો કે કોષ કેન્દ્ર છે, કોષ દિવાલ છે, અંગિકાઓ છે, કોઈ જ માહિતી નહોતી. કોષ રસ છે, જીવંત હોવા માટે કોષ રસ કમ્પલસરી છે, એવી કોઈ જ માહિતી એમની પાસે નહોતી. એમને તો આટલું જ શોધ્યું કે કોષ જોવા મળે છે, બરાબર. તો આ રીતે રોબર્ટ હુકે કોષ વિશે એમને માહિતી આપી, બરાબર. મધપૂડાના ખાના જેવી રચના એમને બૂચ નામની વનસ્પતિમાં જોવા મળે. પછી આવે છે થિયોડર સ્વાન. અહીંયા જ્યારે સ્લીડન અને સ્વાન બે છે, આપણે સ્લીડન લઈએ, બરાબર, મેથિસ સ્લીડન અને પછી સ્વાન લઈએ. મેથિસ સ્લીડન છે, મેથિયસ સ્લીડન 1838, બરાબર છે. અને પછી સ્વાન આવે છે થિયોડર સ્વાન 1839. એટલે પહેલાં આને લઈ લઈએ એટલે આપણને જલ્દી ખબર પડશે. તો જો રોબર્ટ હુકે કીધું કે કોષ જેવી મધપૂડાના ખાના જેવી એમને રચના જોઈ, બરાબર. ત્યાર પછી મેથિયસ સ્લીડન એટલે તમે જો 1665 પછી 1838 એને એટલા વર્ષ પછી એમને એવું કીધું, એમને વનસ્પતિ વિશે અભ્યાસ કર્યો. એટલે મેથિયસ સ્લીડન છે એ મેથિયસ સ્લીડને છે એમને બોટની, બરાબર છે, એટલે જર્મન વનસ્પતિશાસ્ત્ર એ વનસ્પતિશાસ્ત્રી છે, એટલે કે બોટની
બોટની વિશે એમને અભ્યાસ કર્યો. તો એ જે છે મિથિયસ સ્લીડન છે 1838 છે, એની અંદર એમને અભ્યાસ કર્યો વનસ્પતિ, અને એ વનસ્પતિ પરથી એમને અભ્યાસ કર્યો અને એને જર્મન વનસ્પતિ શાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. અને એમને એવું કીધું કે વનસ્પતિ છે એ વનસ્પતિ પણ કોષોની બનેલી છે. એટલે એમને વનસ્પતિ પર અભ્યાસ કર્યો અને વનસ્પતિમાં પણ કીધું કે વનસ્પતિ પણ શેની બનેલી છે? કોષની જ બનેલી છે. થિયોડર સ્વાન આવ્યા, અને એ જે થિયોડર સ્વાન છે એમને કોના વિશે અભ્યાસ કર્યો? એમને પ્રાણીશાસ્ત્ર છે, બરાબર છે, પ્રાણીશાસ્ત્રી છે. એટલે શું કર્યું છે? એમને ઝૂઓલોજી વિશે અભ્યાસ કર્યો, ઝૂઓલોજીના, બરાબર છે, પ્રાણીશાસ્ત્ર વૈજ્ઞાનિક છે. ને એ થિયોડર સ્વાને એવું કીધું કે જે પ્રાણીઓ છે એ પ્રાણીઓના સેલ વિશે એમને અભ્યાસ કર્યો, અને પ્રાણીઓના સેલ વિશે એમને અભ્યાસ કર્યો અને એમને એવું કીધું કે જો પ્રાણી સેલ એનિમલ સેલ હશે અને એ એનિમલ સેલમાં બહારની બાજુએ, બરાબર છે, કોષની બહારની બાજુએ એક રચના જોવા મળે, અને એને કોષ રસ પટલ, બરાબર છે, એટલે કોષની બહારની બાજુએ એક આપણને આવી રચના જોવા મળે છે, અને એમને એ કોષ રસ પટલ તરીકે ઓળખવામાં આવ્યું. બરાબર છે, પ્લાઝ્મા મેમ્બ્રેન તરીકે ઓળખવામાં આવે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, આપણે આગળ એનો અભ્યાસ કરવાનો જ છે. આ જે થિયોડર સ્વાન છે એ થિયોડર સ્વાને પ્રાણીશાસ્ત્ર એટલે ઝૂઓલોજી વિશે અભ્યાસ, એટલે ઝૂઓલોજીના વિજ્ઞાન હતા, એટલે એમને એનિમલ સેલનો અભ્યાસ કર્યો, અને એનિમલ સેલ્સનો અભ્યાસ કરતાં એમને કોષ રસ પટલ એટલે કે પ્રાણી કોષની બહારની બાજુએ એક દિવાલ જોવા મળશે, એક રચના જોવા મળશે. એમને એવું કીધું કોષ રસ પટલ. બીજું એમને એવું કીધું કે એમને વનસ્પતિ છે અને વનસ્પતિમાં પણ અભ્યાસ કર્યો, અને વનસ્પતિ છે એ વનસ્પતિમાં કોષ છે એ કોષની બહારની જે રચના છે એને કોષ દિવાલ તરીકે ઓળખ્યું, કોષ દિવાલ નામ આપ્યું. બરાબર છે, એટલે પ્રાણી સેલ હોય તો કોષ રસ પટલ જે બહારની દિવાલ છે, અને જો વનસ્પતિ સેલ હશે તો કોષ દિવાલ, એવું એમને કીધું. હવે આ જે કોષ દિવાલ છે તમને ખબર છે, તમે ભણીને જ આવ્યા છો કે કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝની બનેલી છે, સેલ્યુલોઝની બનેલી જોવા મળશે, એટલે એને સેલ વોલ, બરાબર છે, આ કોષ દિવાલ છે એટલે આપણે શું કહીશું? સેલ વોલ તરીકે ઓળખવામાં છે. અને આ જે કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી છે, આવું તમે ભણીને આવ્યા છો. અહીંયા આ ચેપ્ટરની અંદર કોષ દિવાલ છે એ કોષ દિવાલ સેલ્યુલોઝ સિવાય બીજા કેટલાક ઘટકોની બનેલી છે, હેમિસેલ્યુલોઝ છે, પેક્ટિન છે, એવા બીજા ઘટકોની પણ બનેલી છે. એટલે તમે જ્યારે આપણે આગળ ભણવાનું છે તો કોષ રસ પટલ છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. કોષ દિવાલ છે એ કોષ દિવાલ વિશે પણ આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. એટલે અહીંયા થિયોડર સ્વાને છે 1839માં પ્રાણી જે એનિમલ સેલ છે એમાં કીધું કોષ રસ પટલ જોવા મળશે, અને વનસ્પતિ સેલ છે એનામાં શું જોવા મળશે? સેલ વોલ એટલે કોષ દિવાલ જોવા મળે છે, એવું એમને દર્શાવ્યું. અને એને આધારે એમને પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા, અને મંતવ્ય રજૂ કરી આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા થઈ એમને શું રજૂ કર્યો? કોષવાદ રજૂ કર્યો. હવે એ જે કોષવાદ રજૂ કર્યો તો એમને કીધું કે બધા સજીવો કોષ અને કોષની નીપજોના બનેલા છે. એમને એવું કીધું કે બધા સજીવ છે એ બધા સજીવ કોષ અને કોષની નીપજોના બનેલા છે, અને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, આવું કીધું. હવે અહીંયા એવું થાય કે જ્યારે આ બે વૈજ્ઞાનિકે કોષવાદ રજૂ કર્યો અને એમને કીધું કોષ અને કોષની નીપજોના બનેલા છે, તો પાછું એક કોષમાંથી બીજા કોષનું નિર્માણ. તો જ્યારે આ બે વૈજ્ઞાનિકે જ્યારે રજૂઆત કરી કોષવાદમાં તો કંઈક ખૂટ્યું. એમને એવું કીધું કે કોષ અને કોષની નીપજોના બનેલા છે, અને નવા સજીવનું નિર્માણ થાય. કેવી રીતે થાય? એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય છે. કેવી રીતે થાય છે એ સમજાવી નહોતા શક્યા. એટલે નવા કોષ છે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી સર્જન થાય. આપણે એવું ભણ્યા કે એક કોષ છે અને એક કોષમાંથી કોષ વિભાજન થાય, અને કોષ વિભાજનમાંથી બે કોષનું નિર્માણ થાય. આપણે ચેપ્ટર ભણી ગયા છે. તો એક કોષમાંથી બે કોષનું નિર્માણ થાય, એટલે કે હંમેશા કોષો વિભાજન પામે છે, નવા કોષનું સર્જન થાય છે. તો નવા જેટલા પણ કોષો બને છે એ નવા કોષો કેવી રીતે બને છે? તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી બને છે. એ માહિતી એ આપી શક્યા નહોતા. તો એને આધારે આજે રુડોલ્ફ વિસોરવાયા
रुडोल्फ विसोर 1855 અને એમને આ બંને વૈજ્ઞાનિક હતા અને બંને વૈજ્ઞાનિકે જે કોષવાદ રજૂ કર્યો ને એની કોષવાદમાં સુધારો કર્યો અને એમને સુધારો કર્યો એટલે કે રુડોલ્ફ વિસોર્ફે ઘણી બધી માહિતી આપી અને રુડોલ્ફ વિસોર્ફે પોતે દર્શાવ્યું કે નવા કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી સર્જન થાય છે. એટલે રુડોલ્ફ વિસોર્ફે નવા કોષ કેવી રીતે નિર્માણ પામે છે એની સંપૂર્ણ માહિતી આપી. એટલે કે આ જે કોષવાદ છે એ કોષમાં થોડોક સુધારો કર્યો અને સુધારો કરીને રુડોલ્ફ વિસોર્ફે નવો કોષવાદ રજૂ કર્યો અને નવો કોષવાદ રજૂ કરી એમને કીધું કે પહેલું સજીવનો કોષ એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. બધા સજીવ કોષ અને કોષની નિપજનો બનેલા છે. ત્રીજું, નવા કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નિર્માણ પામે છે. આવું આ રીતે દર્શાવ્યું. તો તમે જો કે રોબર્ટ હુકે શું દર્શાવ્યું, તો સૌથી પહેલાં રોબર્ટ હુકે કોષ સેલ મેળવ્યા, બરાબર. સેલ વિશેની સેલ શું છે એની માહિતી, એટલે મધપૂડાના ખાના જેવી રચના જોવી. મિથિયસ લીડન એ વનસ્પતિશાસ્ત્રી હતા. થિયોડર સ્વોન પ્રાણીશાસ્ત્રી હતા. એમને પ્રાણીઓની કોષની અંદર કોષરસ પટલ જોવા મળશે એવી માહિતી આપી. રુડોલ્ફ વિસોર્ફે આ બંને વૈજ્ઞાનિકે જે એમને કોષવાદ રજૂ કર્યો હતો એની પરિકલ્પનાને સુધારી અને એમને એક નવો કોષવાદ રજૂ કર્યો. નવા કોષવાદમાં એમને કયા નિયમો લીધા, કયા પોઈન્ટો લીધા? પહેલાં જે બધા સજીવ કોષ અને કોષની નિપજના બનેલા છે, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. અને ત્રીજું એમણે સાબિત કર્યું કે નવા કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી સર્જન પામે છે. આ રીતે એમની રજૂઆત કરી. ત્યાર પછી આવે છે કોષ છે એની અંદર પર્કિન્સ આવ્યા અને એ જે પર્કિન્સ કોષ વિશે તો બધા વૈજ્ઞાનિકે પોતપોતાની રીતે માહિતી આપી દીધી, કોષવાદ રજૂ કરી દીધો. એક્ઝામમાં પણ તમને વૈજ્ઞાનિક રોબર્ટ હુક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પછી થિયોડર સ્વાન, મિથિયસ લીડન, વનસ્પતિશાસ્ત્ર, રુડોલ્ફ વિસોર એ માહિતી આપી, બરાબર છે. એટલે કે એ બધા જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ થયા, બધા જ MCQમાં પૂછવાની શક્યતા. પછી પર્કિન્સ આવ્યા અને એ જે પર્કિન્સ છે તો જો કોષ વિશે તો માહિતી આપી દીધી. હવે આ જે કોષ છે એ કોષની અંદર એમને જીવંત રચના જોઈ અને એ જે જીવંત રચના છે એને જીવરસ, બરાબર છે, શબ્દ પ્રયોજો. એટલે જે કોષ રસ આપણે કહીએ છીએ તો જે જીવરસ શબ્દ પ્રયોજના કોણ હતા? પર્કિન્સ. અને એ પર્કિન્સે કોષ રસ વિશેની માહિતી આપી. ત્યાર પછી કોષ કેન્દ્ર આવે છે અને એ જે કોષ કેન્દ્ર છે એની માહિતી કોણ આપી? રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર વિશેની માહિતી આપી. એટલે જ્યારે આપણે ચેપ્ટરમાં આગળ ભણીશું ત્યારે કોષ રસ વિશે પણ ભણવાનું આવશે. તે વખતે આપણે પર્કિન્સ અને એ કોષ રસની શું રચના છે એ ડિટેલ્સમાં ભણીશું. કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની પણ વાત આવશે અને રોબર્ટ બ્રાઉને કેવી રીતે એની માહિતી આપી એ આપણે બધી જ ભણવાની રહેશે. એટલે અહીંયા તમે જો કે કોષ છે એ કોષ વિશે કયા વૈજ્ઞાનિકોએ કઈ રીતે માહિતી આપી એ તમારે અહીંયા થોડીક માહિતી મેળવવાની રહેશે. હવે જે કોષ છે એ કોષ વિશે તો માહિતી આપી દીધી, પણ હવે આ જે કોષ છે એ કોષ આપણી પાસે બે પ્રકારના કોષ થયા. એક આદિકોષ કેન્દ્રીય કોષ અને એક થયો તમારો સુકોષ કેન્દ્રીય કોષ. ઓકે, હવે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કોની અંદર જોવા મળશે? આદિકોષ કેન્દ્રીય કોષ બેક્ટેરિયા, બરાબર છે. એટલે જે એક કોષી સજીવ છે એની અંદર આપણને આદિકોષ કેન્દ્રીય કોષ જોવા મળશે. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. તો અહીંયા તમે જો કે આપણે આદિકોષ કેન્દ્ર કોષ વિશેની માહિતી મેળવવાની છે અને સુકોષ કેન્દ્ર કોષ છે એના વિશે માહિતી મેળવવાની રહેશે. હવે આદિકોષ કેન્દ્રીય કોષ, જો કોષ
કોષ છે, બરાબર. હવે આ કોષ છે એ કોષની અંદર આપણને શું જોવા મળશે? તો કોષ રસ જોવા મળશે. કોષ રસ, બરાબર. જીવરસ આપણે કીધું. એની અંદર કોષ કેન્દ્ર, કોષ કેન્દ્ર. તો આપણે શું છે કે આ કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર પટલ, આ રીતે કોષ કેન્દ્ર પટલ જોવા મળે. કોષ કેન્દ્ર પટલ. અને કોષ કેન્દ્ર પટલની અંદર આપણને કોષ કેન્દ્રિકા, પછી રંગસૂત્ર, દ્રવ્ય, આ બધી માહિતી જોવા મળે. તો જેની અંદર આ કોષ કેન્દ્ર પટલ, એટલે તમે જો કે કોષ કેન્દ્ર પટલ 2 પડનું બનેલું છે. આપણે શું કોષ કેન્દ્ર ભણીશું એની અંદર પૂરી ડિટેલ્સ ભણીશું. કોષ કેન્દ્ર પટલ છે 2 પડનું બનેલું હોય, કોષ કેન્દ્રિકા હોય, અને આનું નામ આપણે શું આવે છે? કોષ રસ આવે, બરાબર છે, કોષની અંદર છે. અને આ જે કોષ કેન્દ્ર છે ને એની અંદર જે રસ આવે ને એને કહેવાય છે કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખવામાં આવે. તો શું છે કે જેની અંદર આ રીતનું કોષ કેન્દ્ર સુવિકસિત હશે. સુવિકસિત એટલે કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર દ્રવ્ય, કોષ કેન્દ્ર રસ બધું જ વ્યવસ્થિત હોય એને આપણે શું કહીશું? કોષ કેન્દ્ર જે સુવિકસિત હશે એને કહીશું સુકોષ કેન્દ્રીય કોષ, સુકોષ કેન્દ્રીય કોષ. પણ જેની અંદર આવી કોઈ રચના એટલે કે કોષ કેન્દ્ર સુવિકસિત નથી, એટલે આપણને આવી કોઈ રચના જોવા ના મળે, બરાબર. તો જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત નથી એને શું કહેવામાં આવે છે? આદિકોષ કેન્દ્ર. અને જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત આવેલા હોય તેને શું કહેવામાં આવે છે? સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણી પાસે સુકોષ કેન્દ્રીય કોષ એ બેની વાત થઈ. એટલે કે જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી એને આદિકોષ કેન્દ્રીય કોષ કહીશું. જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત હશે તેને સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. આ જે કોષ છે એ કોષની અંદર શું હશે? અંગિકાઓ હશે. કોષ છે, આપણે કોષ વિશે પણ ભણવાનું છે, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ જે ભણીને આવ્યા છો. આ કોષ છે એ કોષની અંદર કોષ કેન્દ્ર છે, કોષ રસ છે, બીજું શું હશે? અંગિકાઓ હશે. ઓકે. હવે આ જે અંગિકાઓ છે એ અંગિકાઓ પટલમય અંગિકા અને પટલ વિહીન અંગિકાઓ હોય છે. પટલમય અંગિકા અને પટલ વિહીન અંગિકાઓ આવેલી જોવા મળશે. પટલમય અંગિકા છે કે જેની અંદર આપણને પટલ જોવા મળશે. કેવી છે? તો અંતઃકોષ રસઝાડ છે, ગોલ્ગી કાય છે, લાઇસોઝોમ છે, એ બધી શું છે? પટલમય અંગિકા છે. અને પટલ વિહીન અંગિકા એટલે કોણ છે? રિબોઝોમ છે. આ રિબોઝોમ પટલ વિહીન અંગિકા છે. પટલ જે રિબોઝોમ છે ને, જો રિબોઝોમ છે ને તો આદિકોષ કેન્દ્રીય કોષ છે ને એ આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર ગોલ્ગી કાય, અંતઃકોષ રસઝાડ, લાઇસોઝોમ, તારા કેન્દ્ર, પક્ષમ એવી કોઈ અંગિકા હોતી નથી. એટલે સુકોષ કેન્દ્ર છે એ સુકોષ કેન્દ્રની અંદર બધી જ અંગિકાઓ પ્રેઝન્ટ છે. કઈ કઈ અંગિકાઓ પ્રેઝન્ટ હશે? તો અંતઃકોષ રસઝાડ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ, તારા કેન્દ્ર, પક્ષમ અને કશા. બરાબર છે. બધી જે અંગિકાઓ હરિતકણ, જો વનસ્પતિ પેશી હશે તો શું હશે? હરિતકણ, કણાભસૂત્ર. બરાબર છે. આ બધી અંગિકાઓ છે જેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. તો જો સુકોષ કેન્દ્રીય કોષ હશે એ સુકોષ કેન્દ્રની અંદર આ બધી જ અંગિકાઓ પ્રેઝન્ટ હશે. ફર્ક એટલો હશે કે જો વનસ્પતિ કોષ હશે તો હરિતકણ હશે અને જો પ્રાણી કોષ હશે તો આપણને હરિતકણ જોવા નહીં મળે. તે આપણને શું જોવા મળશે? તારા કેન્દ્ર. અહીંયા આપણે જે ડિફરન્સ છે આપણે ભણીશું. અહીંયા ફક્ત આપણે સુકોષ કેન્દ્ર અને આદિકોષ કેન્દ્રની જ વાત કરીએ છીએ. તો જેની અંદર બધી જ અંગિકાઓ પણ પ્રેઝન્ટ છે.
અંતકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ, તારાકેન્દ્ર, પક્ષમાં, હરિતકણ, કણાભસૂત્ર, તારાકેન્દ્ર બધું જ પ્રેઝન્ટ છે, એટલે અંગિકાઓ પ્રેઝન્ટ છે. પ્લસ એની અંદર જે કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્ર એ પણ સુવિકસિત છે. સુવિકસિત એટલે શું હશે એની પાસે? કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર દ્રવ્ય, કોષ કેન્દ્ર રસ. આ બધું જ પ્રેઝન્ટ છે કે જેની અંદર કોષ કેન્દ્ર પણ સુવિકસિત છે, ઇવન અંગિકાઓ પણ પ્રેઝન્ટ છે, કોષ રસ પણ છે. એ બધા બહુ જ વ્યવસ્થિત રચના હોય તો એને કયો કોષ કહેવામાં આવે છે? સુકોષ કેન્દ્રીય કોષ તરીકે ઓળખવામાં આવે છે. આદિકોષ કેન્દ્રની વાત કરીએ તો પહેલું જેની અંદર કોષ કેન્દ્ર પટલ હતું ને, કોષ કેન્દ્ર એ કોષ કેન્દ્ર સુવિકસિત નથી. પહેલી વાત સુવિકસિત નથી એટલે આપણી પાસે શું નથી? એની પાસે કોષ કેન્દ્ર પટલ નથી, કોષ કેન્દ્રિકા, રંગસૂત્ર દ્રવ્ય, કોષ કેન્દ્ર રસ એટલે કે કોષ કેન્દ્ર જે બે પળની રચના છે એવી નથી. થઈ ગયું. અંગિકાઓની વાત કરીએ તો અંગિકાઓ જે છે અંતકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોસોમ, હરિતકણ, કણાભસૂત્ર જે પટલમય રચના છે એવી જે અંગિકાઓ છે ને એ અંગિકાઓ સુકોષ કેન્દ્રમાં છે, પણ આની અંદર જોવા મળતી નથી. આદિકોષ કેન્દ્રમાં આવી અંગિકાઓ પણ નથી. તો કઈ અંગિકા છે? અહીંયા રિબોઝોમ પણ છે સુકોષ કેન્દ્રમાં, બરાબર. અહીંયા જે છે આદિકોષ કેન્દ્ર એ આદિકોષ કેન્દ્રની અંદર પટલવિહીન અંગિકા કઈ છે? રિબોઝોમ છે. રિબોઝોમ આવેલી જોવા મળશે જે આની અંદર છે, બરાબર છે. રિબોઝોમ મુક્તપણે પણ છે. જો રિબોઝોમ છે ને એ રિબોઝોમ મુક્તપણે પણ જોવા મળે. રિબોઝોમ મુક્તપણે પણ જોવા મળે. કણાભસૂત્રો ઉપર પણ જોવા મળે, હરિતકણો ઉપર પણ જોવા મળે અને અંતકોષ રસજાળ ઉપર પણ જોવા મળે. અહીંયા રિબોઝોમ છે તે મુક્તપણે જોવા મળશે. એટલે તમે જુઓ કે અહીંયા જે આપણે કમ્પેર જ ભણવાની છે આદિકોષ કેન્દ્ર અને સુકોષ કેન્દ્રની. અહીંયા રિબોઝોમ છે ને એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે રિબોઝોમ છે એના આધારે જ રિબોઝોમ પર જ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય છે. તો રિબોઝોમ છે એ મુક્તપણે પણ જોવા મળે, રિબોઝોમ છે એ કણાભસૂત્ર પર પણ હોય, હરિતકણ પર પણ જોવા મળે અને અંતકોષ રસજાળની સપાટી પર પણ જોવા મળે. એટલે જ્યારે આપણે અંતકોષ રસજાળ છે એના પર રિબોઝોમને આધારે જ આપણને કણિકામય અને કણિકાવિહીન સપાટી વિશે પણ અભ્યાસ કરીશું. તો અહીંયા તમે જો કે આપણે બંનેની કમ્પેર કરીએ તો જો કે આદિકોષ કેન્દ્ર કોષ છે એની અંદર પહેલું કોષ કેન્દ્ર પટલ સુવિકસિત નથી. બીજું કે અંગિકાઓ બધી પ્રેઝન્ટ નથી. ઓનલી કોણ છે? રિબોઝોમ અંગિકા જોવા મળશે. એ રિબોઝોમને આધારે એની અંદર પ્રોસેસ થતી જોવા મળશે. કોષ કેન્દ્ર છે એની અંદર જે ડીએનએ હોય છે, બરાબર છે, કે કોષ કેન્દ્રમાં રંગસૂત્ર પર જે જનીનો છે જે ડીએનએના બનેલા છે. અહીંયા શું થશે કે જે કોષની અંદર જે ડીએનએ છે ને ડીએનએના ટુકડાઓ જોવા મળશે અને એ ટુકડાઓને આપણે શું કહીશું? પ્લાઝમિડ તરીકે ઓળખવામાં આવશે. તે ઉપરાંત આ જો રિબોઝોમ અંગિકા તો છે જ, યાદ રાખજો આદિકોષ કેન્દ્રની અંદર. બીજું આપણે આદિકોષ કેન્દ્રની પૂરી ડિટેલ્સ ભણવાની છે. આદિકોષ કેન્દ્રની અંદર એક બીજી અંગિકા જોવા મળશે અને એ અંગિકા છે મેસોઝોમ. મેસોઝોમ નામની અંગિકા જોવા મળે છે. આઈએમપી ક્વેશ્ચન, આઈએમપી. તો આદિકોષ કેન્દ્ર કોષ છે એની અંદર કઈ અંગિકા છે? તો એક રિબોઝોમ તો છે અને બીજી કઈ અંગિકા છે? મેસોઝોમ નામની અંગિકા જોવા મળે છે. એટલે એક્ઝામમાં તમને પૂછાઈ શકે કે મેસોઝોમ અંગિકા કયા કોષની અંદર જોવા મળશે? તો આદિકોષ કેન્દ્ર કોષની અંદર જોવા મળશે. તો આ રીતે કોષ રસ તો છે જ આની અંદર, બરાબર છે. કોષ રસ હશે તો જ એ કોષ જીવંત તરીકે ઓળખવામાં આવશે. જ્યારે કોષ રસ નહીં હોય ત્યારે એ કેવા કહેવાશે? મૃત કોષ તરીકે ઓળખવામાં આવશે. આપણે ચેપ્ટર આગળ પેશી છે, પેશીમાં સ્થૂળકોણ ધ્રુવોત્તક પેશી વિશે પણ વાત કરી હતી. એટલે જેની અંદર કોષ રસ નથી એ કેવી થઈ જશે? મૃત કોષ તરીકે ઓળખાશે અને જેની અંદર કોષ રસ હશે એ કેવા કહેશે? જીવંત કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે જો કે કોષ છે એ કોષ વિશે કે આદિકોષ કેન્દ્ર કોષ શું છે અને સુકોષ કેન્દ્ર કોષ છે એના વિશે આપણે અહીંયા માહિતી મેળવી. અને ચેપ્ટરની અંદર આપણે શરૂઆત જ કરી કે કોષ છે એ કોષ વિશે કયા કયા વૈજ્ઞાનિક રોબર્ટ હુક છે, પછી લ્યુવેન હોક છે, એને પણ પ્રાણીશાસ્ત્ર છે, પ્રાણીના કોષ વિશે અભ્યાસ કર્યો હતો. પછી આવે તમારે થિયોડર
જે સ્વાન છે, મિથિસ્લિડન છે, રુડોલ્ફ વિશવ છે, નવો કોષવાદ રજૂ કર્યો, પર્કિન છે, રોબર્ટ બ્રાઉન છે, વૈજ્ઞાનિકો આવ્યા. પછી એની આધારે આદિકોષ કેન્દ્ર કોષ અને સુકોષ કેન્દ્ર કોષ, જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત નથી એને આદિકોષ કેન્દ્ર કોષ કહીશું, જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત હશે તેને સુકોષ કેન્દ્ર કોષ કહીશું. બંને કોષની આપણે સરખામણી કરી, કોની અંદર બધી અંગિકાઓ પ્રેઝન્ટ જોવા મળશે. આની અંદર ખાલી રિબોઝોમ અને મેસોઝોમ નામની અંગિકા જ જોવા મળશે. હરિતકણ હશે, આ બધી અંગિકાઓ તો છે જ, પ્લસ હરિતકણ હશે તો શું થશે? વનસ્પતિ કોષ. અને જો પ્રાણી કોષ હશે તો શું જોવા મળશે? તારા કેન્દ્ર જોવા મળશે. રસધાની પણ છે, બરાબર છે, રસધાનીનો પણ આપણે ઉલ્લેખ કરીશું. એટલે બધી અંગિકાઓ વિશે આપણે ભણવાનું રહેશે. રિબોઝોમ છે એ સુકોષ કેન્દ્ર કોષની અંદર મુક્તપણે પણ હોય, કણાભસૂત્રમાં પણ જોવા મળશે, હરિતકણો પર પણ જોવા મળશે, અંતઃકોષ રજાની સપાટી પર પણ જોવા મળશે. અને આદિકોષ કેન્દ્ર કોષની અંદર એક બીજી અંગિકા જોવા મળશે, જે આપણે કોષરસ પટલ છે એનામાંથી આપણે રચના જોવા મળશે, જેને મેસોઝોમ નામની અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે ફક્ત કોષ અને કોષની અંદર જે થોડી રચના છે એનો જ આપણે અભ્યાસ કરીશું. બાકીની વધારે માહિતી આપણે આગલા લેક્ચરમાં ભણીશું.